તો રાજકોટમાં ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ભોળા, ભોલ, ગામડા, છાડ, વાવદર, છત્રાસા સહિતના ગામોમાં વરસાદ. વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા. રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગોંડલ રોડ, કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ વિસ્તારમાં પણ વરસાદ. પોરબંદરના માધવપુરમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે પાણી. જોકે સારા વરસાદના કારણે ગરમીના બફારાથી લોકોને રાહત. ગીર સોમનાથમાં વેરાવળ અને સૂત્રાપાડામાં વરસાદ. ગાજવીજ સાથે પડ્યો છે ધોધમાર વરસાદ. વેરાવળમાં વરસાદના કારણે સટ્ટા બજાર, સુભાષ બ્રિજ, લોહાણા હોસ્પિટલમાં ભરાયા છે પાણી. તપેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂસ્યા પાણી. પોરબંદરમાં બપોરે 2 વાગ્યાથી ભારે વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો છે વરસાદ. મેઘરાજામાં જોરદાર આગમનથી ખેડૂતોમાં ખુશી. જૂનાગઢ શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. આઝાદ ચોક, ગાંધી ચોક, પંચહાટડી ચોકમાં પણ વરસાદ. દિવાન ચોક, ચિત્તાખાના સહિતના વિસ્તારમાં વરસાદ. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. કેશોદ, માણાવદર, માંગરોળ, ભેસાણ, વિસાવદર સહિતના તમામ તાલુકાઓમાં સરેરાશ 3 ઇંચ વરસાદ પડ્યો. સારા વરસાદના કારણે નદી નાળામાં પાણી વહેતા થયા. તો જૂનાગઢના માણાવદરમાં જામ્યો છે વરસાદી માહોલ. બસ સ્ટેન્ડ, પોરબંદર રોડ, માર્કેટ ગલી, કોટ શેરીમાં પણ વરસાદ. તો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી. જૂનાગઢ માળિયા હટિયાણામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદના કારણે ભાખરવડ ડેમમાં આવ્યા છે નવા નીર. ડેમ ભરાઈ જવાથી ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. કોઠા, વિશોત્રી, મુવણ, ગોલણ, શેરડી સહિતના ગામોમાં વરસાદ છે. કોઠા, વિશોત્રી ગામના રસ્તા ઉપર વહેતા થયા છે નદીના પાણી. તો ગોલણ અને શેરડી ગામમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું. દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં મોટા આસોટા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી રસ્તા ઉપર વહેતા થયા છે પાણી. વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. દાહોદના સંજેલીમાં જામ્યો છે વરસાદી માહોલ. સંજેલીથી ઝાલોદને જોડતા માર્ગ પર પાણી ભરાતા હાલાકી. મામલતદાર કચેરી વિસ્તારમાં પાણી ભરાતા કામ માટે આવતા લોકોને મુશ્કેલી. ભારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા. તો પંચમહાલ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ. જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવક થઈ છે. જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક. હાલ પાનમ ડેમની જળ સપાટી 112.60 મીટરે પહોંચી. નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો. 24 કલાકમાં 52 સેન્ટીમીટરનો વધારો થતા ડેમની જળ સપાટી 120.31 મીટરે પહોંચી, જ્યારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદ પડતા વિજયનગરના પુણ્યશીલા અને હેર નદીમાં આવ્યા છે નવા નીર. તો આ તરફ હિંમતનગરમાં 2 ઇંચ વરસાદ છે, જ્યારે ઈડરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં રેડ એલર્ટ. હવામાન વિભાગે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી તેમજ પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. અમદાવાદ સહિત બાકીના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ. આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત. બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી છે. શિયર ઝોન, ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી. ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 19 તારીખ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. અમદાવાદ, બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી. 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ નોંધાયો છે.
મોસમનો સરેરાશ 20% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 39.73% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ઝોનમાં 37.65% અને ઉત્તર ઝોનમાં સૌથી ઓછો 21.52% વરસાદ. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં અમદાવાદ બન્યું છે હાલાકીનું શહેર. વરસાદ બંધ થયા બાદ પણ રોડ પરથી નથી ઓસર્યા પાણી. તો વરસાદી પાણીમાં લીલ જામી ગઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિકાલ નહીં. વરસાદના કારણે રોડના ધોવાણનો સિલસિલો પણ યથાવત છે. ખારીકટ કેનાલ અને વટવાના રસ્તાઓ બિસ્માર હાલતમાં. અમદાવાદમાં વરસાદ વિરામ બાદ પણ ત્રાગડ વિસ્તારમાં આવેલા અંડરપાસ નજીક પાણી ભરાયેલા જોવા મળ્યા છે. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. વરસાદના કારણે ગઈકાલે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અમદાવાદના ચાંદખેડા અંડરપાસમાં વાહનો બંધ કરવામાં આવ્યા. વગર વરસાદે અંડરપાસમાં પાણી ભરાતા હાલાકી. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ નથી ઓસર્યા પાણી. ઉમા ભવાની અંડરપાસમાં ભરાયેલા પાણીનો હજુ નથી કરાયો નિકાલ. વડોદરામાં માંજલપુરમાં રોડ પરથી 20થી વધુ ખાડાઓ પડ્યા છે. સન સિટી પેરાડાઇઝથી બાલાજી હોલ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં. થોડા સમય પહેલા પાલિકાએ રોડ પરના ખાડા પૂર્યા હતા. રોડની અગાઉ કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાઈ હતી. ગીર સોમનાથના વેરાવળના તપેશ્વર મંદિરમાં દર વર્ષની જેમ ફરી ગટરના પાણી ઘૂસ્યા છે. હજુ સુધી આ સમસ્યાના નિરાકરણ માટે નથી લેવાયા નક્કર પગલાં. ગટરના પાણી મંદિર સુધી આવી જતા મંદિરમાં ગંદકી ફેલાઈ. તો નર્મદામાં ભારે વરસાદના કારણે હાલાકી. રાજપીપળા ડેડિયાપાડા રોડ પર આવેલા યાલ ગામ પાસેનું નાળું તૂટ્યું છે. નાળામાં 2 ટુકડા થતા મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર ઠપ થયો છે. ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા. નાળું વહેલી તકે બને તેવી માંગ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લીધી છે મુલાકાત અને મિશન મોડમાં નાળાના સમારકામની સૂચના આપી. તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો વધતી દહેશત. ચાંદીપુરાના કુલ 14 પૈકી 7 દર્દીના મોત નિપજ્યા છે. સાબરકાંઠામાં 2ના મોત થયા છે. અરવલ્લીમાં 3ના મોત થયા. મહીસાગર અને રાજકોટમાં 1 મોત થયા. 6 જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 11 કેસ સક્રિય. તો અરવલ્લીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત નિપજ્યું છે. અરવલ્લીના ઢેકવા ગામે 3 વર્ષના બાળકનું મોત નિપજ્યું. બાળક છેલ્લા 2 દિવસથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 6 પહોંચ્યો. ચાંદીપુરા વાયરસ અંગે ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ. કહ્યું, આખા જિલ્લામાં અનેક ઘરોમાં સ્ક્રીનિંગ થાય છે અને દવાનો છંટકાવ પણ સતત કરવામાં આવી રહ્યો છે. પ્રશાસન તરફથી કાળજી રાખવામાં આવી રહી છે અને લોકોને જાગૃત પણ કરી શકાય અને તકેદારી પણ રાખી શકાય. સુરતમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસમાં વધારો થયો છે. નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટરમાં દર્દીની સંખ્યા વધી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે મેલેરિયાના કેસમાં વધારો જોવા મળ્યો. ડેન્ગ્યુના કેસમાં પણ આ વર્ષે ઘટાડો નોંધાયો છે. તો રાજકોટમાં ચોમાસાનો પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ પણ દોડતું થયું. સાથે જ તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, કમળાના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રોગચાળા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. જામનગરમાં કોલેરા વકરતા કોંગ્રેસનો વિરોધ. અધિકારીઓની નિષ્ફળતા સામે ઢોલ સાથે બનપા પહોંચી કમિશનર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. કોલેરાને નાથવા તંત્ર નિષ્ફળ ગયું હોવાના કોંગ્રેસના આક્ષેપ છે. હોસ્પિટલમાં ડોક્ટર અને દવાની અછત હોવાનો પણ આરોપ છે. વડોદરાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ. 10 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. તો હોસ્ટેલમાં કઢી ખીચડી ખાધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ. હોસ્ટેલના શિક્ષકોનો લૂલો બચાવ. વિદ્યાર્થીનીઓએ પફ ખાધો હોવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાવ્યું. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવાઈ છે. ગાંધી રોડ પતાસા પુલ પાસેની આ ઘટના છે. સોની વેપારીને પગમાં ગોળી વાગી છે. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી. મહેસાણામાં 3 ગોડાઉન ભરીને શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. કડીના નજીકથી જીઆઈડીસીના ખાનગી ગોડાઉનમાંથી મળ્યો છે અનાજનો જથ્થો. અલગ અલગ બ્રાન્ડની થેલીઓમાં અનાજનું પેકિંગ થતું હતું. મોટી માત્રામાં ઘઉં અને ચોખાનો જથ્થો સ્થળ પર મળ્યો છે. પુરવઠા વિભાગના આવતા જ પોલીસે જાતે જ જથ્થાની ગણતરીની કામગીરી શરૂ કરી છે.
રાજ્ય સરકારે જીમર સંચાલિત કોલેજોની ફીમાં ઘટાડો કર્યો છે. સરકારી કોટામાં 5,50,000 રૂપિયાથી ઘટાડીને 3,75,000 કરવામાં આવી, તો મેનેજમેન્ટ કોટામાં 17 લાખથી ઘટાડીને 12 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સરકારી તબીબ અને મેડિકલ સ્ટાફ માટે ખુશ ખબર છે. તબીબ, પેરામેડિકલ અને અન્ય સ્ટાફના ઇન્સેન્ટિવમાં 10 ગણો વધારો. પીએમજે યોજનાની આવકમાં અપાતા ઇન્સેન્ટિવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યના એચટેટના મુખ્ય શિક્ષકોનું આંદોલન. શિક્ષક સંઘ દ્વારા સત્યાગ્રહ છાવણીએ આમરાંત ઉપવાસ. સરકાર એચટેટના બદલીના નિયમોની જાહેરાત ન કરે ત્યાં સુધી આંદોલનની જાહેરાત છે. સરકારને ઝડપથી નિયમોની જાહેરાત કરવા માંગ કરવામાં આવી. સરકાર સારો નિર્ણય લેશે તેવી શિક્ષકોને આશા. ગુજરાતના શિક્ષણની ખસ્તા હાલતનો વિડીયો વાયરલ થયો છે. મોડાસા તાલુકાના મીઠાસણ પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાનો વિડીયો વાયરલ થયો છે. જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો છે. વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં પણ વિદ્યાર્થીઓને અપાય છે ભણતર. ચોમાસામાં છત પરથી પાણી ટપકતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. ટીવી9ના અહેવાલની અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા લેવાઈ છે નોંધ. અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની અક્ષમ્ય બેદરકારી અને પાછળના શટર પર સીલ નહીં માર્યું હોવા અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો. કેરાલા જીઆઈડીસીમાં પોલીસના પંચનામા અને સર્ચમાં અહેવાલની પુષ્ટિ થઈ છે. સીસીટીવી સહિતની ચીજ વસ્તુઓ લઈ જવા મામલે પોલીસે પુરાવાનો નાશ કરવા મામલે કલમો ઉમેરી છે. ગૌચર અંગે અમિત ચાવડાના સરકાર પર ગંભીર આક્ષેપ. ગાયોના નામે સરકારે મત મેળવ્યા અને ગૌચર વેચી નાખ્યા. કતલખાનામાં સંચાલકો પાસેથી પાર્ટી ફંડ મેળવે છે. ગુજરાતની ગૌચરની જમીન ઉદ્યોગ ગૃહોને ફાળવવામાં આવે છે. કચ્છની જમીન હાઈકોર્ટે ઉદ્યોગો પાસેથી લઈને પરત ગૌચર માટે આપવી પડી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ. કહ્યું, સરકાર વિધાનસભા સત્ર ઓછું બોલાવે છે. ઓગસ્ટ મહિનામાં સત્ર આવશે. અધ્યક્ષને 10 દિવસની સત્રની માંગ કરી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રની કાર્યવાહી. યાજ્ઞિક રોડ પર આવેલ ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખના બિલ્ડિંગને સીલ મરાયું છે. મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું. આરએમસીની ટીમ દ્વારા બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું. રાજકોટ ભાજપના કોર્પોરેટર જ અધિકારીઓથી ત્રસ્ત છે. વોર્ડ નંબર 17ના કોર્પોરેટર વિનુ ઘવાએ અધિકારીઓ કામ ન કરતા હોવાનો બળાપો કાઢ્યો છે. આજી ડેમના પાણીથી લોકો કપડાં અને વાહનો ધોતા હોવાનો આરોપ છે. 3 મહિનાથી રજૂઆત છતાં જવાબ નહીં. કોર્પોરેટરે સિટી ઇજનેર અલ્પા મિત્રાને ઉધડો લીધો હતો. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. 3 દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. મગફળીનું મબલખ ઉત્પાદન છતાં સતત ભાવ વધારો. તેલ મિલરો નફાખોરી કરી રહ્યા હોવાની શક્યતાઓ. 15 કિલો ડબ્બાના ભાવમાં રૂપિયા 2610થી 2660 પર પહોંચ્યો છે. જૂનાગઢના માળિયા હાટીનાના તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લવાયા બાદ તાલુકા વિકાસ અધિકારીએ સામાન્ય સભા બોલાવી છે. 20માંથી 19 સભ્યોએ મતદાન કર્યું, જેમાંથી 17 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવને આપ્યું છે સમર્થન. જામનગરની આંગણવાડીમાં નમાજના પાઠ મુદ્દે હિન્દુ સેનામાં આક્રોશ છે. હિન્દુ સેનાએ મનપાના કમિશનરને આવેદનપત્ર આપીને ઝડપથી એક્શન લેવાની માંગ કરી છે. સાથે જ આંગણવાડી સંચાલિકા અને અધિકારી પર પણ કાર્યવાહીની માંગ છે. જે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની હિન્દુ સેનાની ચીમકી છે. સોનલનગર આંગણવાડીમાં બાળકોએ હુસૈનના નારા લગાવતા હિન્દુ સેનાનો વિરોધ છે. વડોદરામાં ભાજપના 2 કાઉન્સિલરો વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો છે. મનપાની સ્થાયી સમિતિમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને કોર્પોરેટર જાગૃત કાકા વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી. વિકાસના કામોમાં ચેરમેન ભેદભાવનો રાખતો હોવાનો કોર્પોરેટરનો આરોપ છે. ચેરમેને કર્યો હતો વળતો પ્રહાર અને કહ્યું કે કોર્પોરેટરનું મને બદનામ કરવાનું ષડયંત્ર છે. વડોદરામાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના રોડ શોમાં અફરાતફરી મચી છે. રોડ શોમાં હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા. આ દરમિયાન રેલિંગ તૂટતા એક યુવતી ઇજાગ્રસ્ત થઈ છે. નવલખી સોલાર પેનલ નીચે પબ્લિકના ધસારામાં રેલિંગ તૂટી ગઈ તો યુવતીને પગમાં અને કમરમાં પહોંચી છે ગંભીર ઇજાઓ. અમદાવાદમાં શાળામાં આગની દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ કડક બન્યું છે. હવેથી કોઈ શાળામાં આગની દુર્ઘટના અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જાણ નહીં કરાય તો આકરા પગલાં લેવાશે. બેદરકારી દાખવનાર શાળા વિરુદ્ધ એફઆરસીના નિયમ મુજબ 5 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ છે.
અમદાવાદ શહેરના રસ્તાઓ પર ગેરકાયદેસર મંજૂરી વિનાના હોર્ડિંગ બોર્ડ લગાવવાનો મુદ્દો. ગુજરાત હાઈકોર્ટની જાહેર હિતની અરજી બાદ મનપાની ચોરી ઝડપાઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ શહેરમાંથી ગેરકાયદેસર હોર્ડિંગ ઉતારવાની શરૂઆત. પાંજરાપોળ 4 રસ્તા નજીક લગાવેલું મોટું હોર્ડિંગ ઉતારાયું છે. મનપાએ ચોરી ન પકડાય તે માટે રાત્રે અંધારામાં જ ઉતાર્યું હોર્ડિંગ. 3400 કરોડની વધુ વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રુપના વિભાજનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની લીલી ઝંડી છે. ફેમિલી કંપની લોના સિદ્ધાંતોને લાગુ પડતા એનસીએલટીનો હુકમ છે. લાંબા સમયથી ચાલતો હતો વાડીલાલ ગ્રુપના વિભાજનનો વિવાદ. પરિવારના સભ્યોએ કંપનીમાંથી ગેરકાયદે રૂપિયા ઉપાડ્યા હોવાનો વિરેન્દ્ર ગાંધીનો આરોપ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વલસાડની કોલાક નદી પરના પુલનું કામ પૂર્ણ થયું છે. કોલક નદી પર વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિલોમીટર અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિલોમીટર દૂર છે. 160 મીટરની લંબાઈવાળો પુલ વાપી અને બિલીમોરાની વચ્ચે છે. સુરત શહેરમાં પોલીસ માટે તૈયાર કરાઈ છે બેલેન્સિંગ પેટ્રોલ બાઇક. પોલીસ કમિશનરે બેલેન્સિંગ બાઇકનો ટ્રાયલ રન માર્યો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા રાઉન્ડ મારીને ચેક કરી છે બાઇક. શહેર પોલીસ માટે 50 બાઇકો તૈયાર કરવામાં આવી છે. અંતરિયાળ અને ગીચ વિસ્તારમાં કરવામાં આવશે પેટ્રોલિંગ. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો યુ ટર્ન છે. 106 વિદ્યાર્થીઓને ડીઆરબી કોલેજમાં ફરી પ્રવેશ અપાયો છે. કોલેજની પ્રવેશ સમિતિ સામે કાર્યવાહી કરવા બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુદ્દો મુકાશે. ડીઆરબી કોલેજ દ્વારા મોટો રાઉન્ડ બહાર પાડીને વધુ વિદ્યાર્થીઓને બોલાવી લીધા હતા. મેરિટ ન જળવાતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો. રત્ન કલાકારો આપઘાત ન કરે તે માટે હેલ્પલાઇન શરૂ કરી છે. સુરત હીરા ઉદ્યોગમાં છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે. મંદીના કારણે સૌથી વધુ રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે. ચૈતર વસાવા આજે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને કાર્યકરોને મળ્યા છે. કહ્યું, આદિવાસી સમાજના લોકોના કામ નથી થતા. કોઈ પણ કામ કરાવવું હોય તો પૈસા આપવા પડે છે. આવાસનું કામ હોય તો ટકાવારી આપવી પડે છે. રોડ રસ્તા ભ્રષ્ટાચાર થતો હોવાથી 1 વર્ષમાં તૂટી જાય છે. નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. તો તાપીના વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લિકેટ કામ બાબતે 2 કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રાયોજના વહીવટદાર દ્વારા અપાયેલ મંજૂરી અંતર્ગત આશ્રમ શાળામાં થયેલા કામોના ફોટા મૂકી બિલ બનાવી નાણાં લઈ લીધા હતા. વ્યારા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ અધિક મદદનીશ ઇજનેર દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ. વડોદરાની એમએસયુમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે ફરી આંદોલન. વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ. કોમન એક્ટ પાછો ખેંચવાની માંગ છે. વિદ્યાર્થીઓ પર થયેલા રાઇટિંગનો ગુનો પાછો ખેંચવાની પણ માંગ કરવામાં આવી. વિવિધ મુદ્દે એનએસયુઆઈનો વિરોધ છે. વીસીને આવેદન આપીને રજૂઆત કરી. કચ્છમાં એસટી બસની છત પરથી પાણી પડતા મુસાફરોને હાલાકી. ભુજ નખત્રાણાની એસટી બસનો આ વિડીયો વાયરલ થયો છે. બસમાંથી વરસાદી પાણી ટપકતું નજરે પડ્યું છે. પાણી બસની અંદર પડતા મુસાફરોનો સામાન પણ પલળી ગયો. સલામત સવારી એસટી અમારીના દાવા પોકળ સાબત થયા. સુરત પલસાણાના કણાવ ગામે નેશનલ હાઈવે 53 પર સ્થાનિકોનો ચક્કાજામ. પાવર ગ્રીડ કંપની સાથે કણાવ ગામના ખેડૂતોનો વિવાદ મુદ્દે રોષ છે. ખેડૂતો પોતાની જમીન આપવા નથી તૈયાર. વિચારણા માટે સમય માગવા છતાં પણ કંપનીએ સર્વે હાથ ધરતા બબાલ. હાલ પોલીસે સમજાવીને મામલો થાળે પાડ્યો છે. હાઈવે ચાલુ કરાયો. સુરેન્દ્રનગરમાં વધુ એક ગામનો ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા છે. વેળાવદર ગામના 30થી વધુ ખેડૂતોએ ખાતરનો વપરાશ કરતા પાક નિષ્ફળ ગયો. ખેડૂતોએ કૃષિ પ્રધાન ખાતરનો ઉપયોગ કર્યો હતો તો કૃષિ પ્રધાન સરકાર માન્ય ખાતરના નામે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. મહીસાગરના લુણાવાડા સંતરામપુર હાઈવે પર યુવતીની છેડતી. એન પંડ્યા કોલેજ નજીક વિધર્મી યુવકે છેડતી કર્યાનો આરોપ છે. લુણાવાડાના ચારણ ગામેથી આરોપી ઝડપાયો છે. યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપ છે. યુવતીના મેસેજ અને ફોટોગ્રાફ તેના પરિજનોને મોકલવાની યુવકે ધમકી આપી. સુરત શહેરના જાણીતા વ્યાજખોરો સામે ઉધના પોલીસની કાર્યવાહી છે. લાલી પંજાબી નામના વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી છે. અનેક લોકોને વ્યાજે રૂપિયા આપી ઊંચા ટકાવારીમાં વ્યાજ વસૂલ કરતો હતો. સુરતના ઉલપાડ ખાતેથી નકલી નોટો ઝડપાયાનો મામલો. આરોપીને 4 લાખનું દેવું થઈ જતા નકલી નોટ છાપી હતી. સોશિયલ મીડિયા પર નોટ છાપવાનું
આરોપી શીખ્યો હતો ત્યારે પ્રિન્ટર લાવી 6 મહિનાથી નકલી નોટ છાપતો હતો. પોલીસે 100ના દરની 97 નકલી નોટો સાથે તેને ઝડપી પાડ્યો. આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સે ઝડપાયો છે. વડોદરાના આજવા રોડ પરના એક ફ્લેટમાંથી ધરપકડ કરાઈ છે. વિરલ આસરા નામના વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. વિરલ આસરાને મુંબઈ લઈ જવાયો.